નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધરમપુર ગામે આવ્યા છીએ. વલસાડ જિલ્લાનું ધરમપુર તાલુકો અને ધરમપુરમાં જ હા પ્રોપર છે. ભાઈ તમારું આખું નામ જણાવજો. ઇલેશભાઈ ઉત્તમભાઈ પટેલ, હા. કાનુર બરડા, ધરમપુર તાલુકો, જિલ્લો વલસાડ. બરોબર. હવે તમે આ કઈ તુવેર વાવેલી છે? ફૂલે પુષ્પા વાવેલી છે. આમ અંદાજે કેટલા વીઘામાં કરેલી છે? હવે એમ જોવા જઈએ ને 5000 સ્ક્વેર ફૂટ છે. બરોબર. હા, એટલે 5000 સ્ક્વેર ફૂટ છે. આ 5000ના પ્લોટમાં અહીંયા નાના પ્લોટ હોય છે તો એ પ્રમાણે કરી છે. તો તમે લગભગ આ પહેલી વાર બાકી તો શેઢે પાળે તુવેર વાવતા હોય છે. હા, એ જ. હા, આટલી બધી પહેલી વાર તુવેર કરેલી છે. તો અહીંયા તમે બીજી વેરાયટી જે દેશી વાવતા હોય ઘર તો એની અને આને શું તમને સારું લાગે છે? ઘણો ફરક છે અને ઊંચાઈ અને ફૂટમાં જે આવી છે ને એ ખૂબ જ સારી છે એવું. બરોબર. અને ઝુમખામાં આવી છે, ફૂલો પણ સારા છે, ઊંચાઈ પણ સરસ છે. તો શીંગો છે એ ઝુમખામાં છે. એક ઝુમખામાં 4 શીંગો છે. જો અને ડાળીઓની ફૂંટ જોઈએ તો તમે જોઈ શકો છો. અને 50 દિવસનું થયું ત્યારે તેણે ઉપરથી ટોચ કાપી નાખેલી, જેના કારણે બ્રાન્ચીસ ફૂટ વધારે થાય. અને શીંગમાં દાણા કેટલા જોવા મળે છે? શીંગમાં દાણા 4 એવરેજ છે, એકદમ એવરેજ 4 દાણા જોવા મળે છે. તો તમે માનો કે તુવેરની ખેતી કરવી હોય, જો આંબાની કલમો વચ્ચે છે, હા, અને જગ્યા પડી હોય તો તુવેર એક બેસ્ટ પાક તરીકે તમે પસંદ કરી શકો. અને એમાં ફૂલે પુષ્પા વેરાયટી છે, એ તમને સારું એવું ઉત્પાદન આપી શકે અને સારી એવી તમે કમાણી કરી શકો. આમાં માવજતમાં તમે શું કરો? માવજતમાં કાંઈ નહીં. ખેડ વખતે અમે ખાલી ખાતર આપી દીધેલું, છાણિયું ખાતર ખેડ વખતે એ પાળિયા ચડાવી દીધા બસ. અને અમે ગૌ કૃપા અમૃતમ છાંટેલું છે. બરોબર. 2-3 વખત ઓર્ગેનિક ગૌ આધારિત ખેતી કરે છે. કોઈ પણ પ્રકારનું કેમિકલ કે કઈ નાખેલું નથી. તો તમે જો એવરેજ 10 ફૂટ હાઈટ છે, મારી હાઈટ 6 ફૂટ છે. જો તમે અમુક જગ્યાએ તો પહોંચાડવું નથી, 11 ફૂટ, એવરેજ 10 ફૂટ હાઈટ થઈ ગઈ છે. અને ખૂબ સરસ થઈ. એટલે ખેડૂત મિત્રો જો તુવેરની પસંદગી કરવી હોય તો ફૂલે પુષ્પાની અવશ્ય કરી શકે. અવશ્ય. ધરમપુરમાં અમે જ લગભગ કરી છે. અને એક ભોમાપાટી ગામ છે ત્યાં. હા, આમ તો ધરમપુર તાલુકામાં ભાઈએ પહેલી વાર કરી છે અને સક્સેસ ગયા છે. હજી જો શીંગો આવવાની ચાલુ થઈ ગઈ. આ વખતે ઠંડી મોડી હતી એના કારણે, લેટ હતી એના કારણે શીંગો થોડીક લેટ છે. પણ ફ્લાવરિંગ તમે જોવો ખૂબ સરસ. તો ઘાટું ફ્લાવરિંગ છે અને એટલી જ ઘાટી શીંગો લાગશે. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.